ગુજરાતની પવિત્ર ભૂમિ પર ગાય માતાના આદર માટે અભૂતપૂર્વ વૈચારિક આહ્વાન કરવામાં આવ્યું છે। આ વિશાળ અભિયાનને આ તપસ્વી સંતોનું સંપૂર્ણ સમર્થન અને આશીર્વાદ પ્રાપ્ત થયા છે। મહેસાણાથી પૂજ્ય લાલદાસજી મહારાજ, ગણેશ મંદિર શ્રી દયારામ દાસજી મહારાજ, સીતારામ મધુલી, નારાયણ સ્વામીજી મહારાજ, સ્વામિનારાયણ મંદિર શ્રી સુનિલ દાસજી મહારાજ પુંગલુ અને શ્રી જયરામ ગિરિજી મહારાજ વાલીનાથ ધામ આ પવિત્ર કાર્ય પાછળની પ્રેરણા છે। મોઢેરા અને ઉત્તર ગુજરાતમાંથી શ્રી અવધ કિશોર દાસજી મહારાજ, તપોવન આશ્રમ સ્વામી શ્રી બ્રહ્માનંદજી મહારાજ, અખંડાનંદ ગુરુકુલ અને મહામંડલેશ્વર શ્રી જાનકી દાસજી મહારાજ ધીમા નો અતૂટ સમર્થન આ અભિયાનની તાકાત છે। અમદાવાદ અને ગાંધીનગરથી જગદગુરુ સ્વામી શ્રી સર્વેશ્વરાચાર્યજી, રામાનંદાચાર્ય પીઠ શ્રી રામસ્વરૂપજી મહારાજ, ધોલેશ્વર મહાદેવ અને સંત શ્રી લક્ષ્મણદાસજી મહારાજ, પ્રેમ પ્રકાશ આશ્રમ સમાજમાં ગાયમાન્યતાની ભાવના જાગૃત કરી રહ્યા છે। વેદગુરુ શ્રી રામ સ્વરૂપ આચાર્યજી આનંદ, પૂજ્ય શ્રી 1008 ગંગેશ્વરાનંદદાસજી મહારાજ હનુમંતકુંજ, શ્રી વિજયદાસજી મહારાજ ડાકોર અને પ્રકાશાનંદજી મહારાજ આદિપુર ના માર્ગદર્શન હેઠળ મધ્ય ગુજરાત અને કચ્છથી આ ચેતના દરેક હૃદય સુધી પહોંચી છે। ગેરમાન્યતાઓથી સાવધ રહો। કેટલાક અસામાજિક તત્વો એવી ગેરસમજ ફેલાવી રહ્યા છે કે અભિયાન રોકાઈ ગયું છે। તેમણે જાણવું જોઈએ કે જે અભિયાનના આશ્રયદાતા નંદી બાબા પોતે છે અને ભારતના ઘણા મહાન સંતોના આશીર્વાદ ધરાવે છે, તે ક્યારેય રોકી શકતું નથી। સતલપુર, વારાહી થી લઈને સમગ્ર કચ્છ સુધી આજે પણ અભિયાનનો પડઘો આપણને કહે છે કે ગાયમાન્યતા અભિયાન જીવંત અને જાગૃત બંને છે। 7 મે સવારે 10 વાગ્યે અમારું એકમાત્ર ધ્યેય ભારતના દરેક તાલુકામાં અરજીઓ સબમિટ કરીને માતા ગાય માટે કેન્દ્રીય કાયદો અને રાષ્ટ્રીય સન્માન સુનિશ્ચિત કરવાનું છે। કોઈ સંગઠન નહીં, કોઈ નામ નહીં, ફક્ત સંતોના આદેશો અને માતા ગાય માટે આદર। ચાલો 7 મેના રોજ તાલુકામાં જઈએ। ગાય માતાનો જય, દ્વારકાધીશનો જય।